નમસ્કાર મિત્રો, સ્વાગત છે અમારી યુટ્યુબ ચેનલ ઓલ ઇઝ હેપીમાં. આજે આપણે જોઈશું ગુજરાતની ભૂગોળ પાર્ટ નંબર 3, જે તમને આવનારી દરેક પરીક્ષાઓ માટે ઉપયોગી થઈ રહેશે. આ પાર્ટમાં આપણે પણ 25 પ્રશ્નોનો સમાવેશ કરેલ છે. 25 પ્રશ્નોમાંથી કેટલા પ્રશ્નો સાચા પડે છે કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો. તો શરૂઆત કરીએ 63 નંબરના ક્વેશ્ચનથી. અમરકંટકમાંથી કઈ નદી નીકળે છે? દરેક મિત્રોને ખ્યાલ જ હશે, અમરકંટકમાંથી નર્મદા નદી નીકળે છે. આગળનો ક્વેશ્ચન, નળ સરોવર અહીં આવેલું છે. 4 ઓપ્શનમાંથી કયો જવાબ સાચો બને? બી ઓપ્શન ભાલ પ્રદેશ. બાલારામ ગુજરાતના કયા જિલ્લામાં આવેલું છે? તો બાલારામ ગુજરાતના બનાસકાંઠા જિલ્લામાં આવેલ છે. નીચેનામાંથી ગુજરાતનું કયું શહેર અકીકના પથ્થર માટે જાણીતું છે? 66માં ક્વેશ્ચનમાં સાચો જવાબ રહેશે એ ઓપ્શન ભરૂચ. આગળનો ક્વેશ્ચન, વેળાવદરનું અભયારણ્ય શાના માટે જાણીતું છે? તો વેળાવદરનું અભયારણ્ય કાળિયાર માટે જાણીતું છે, એટલે કે એ ઓપ્શન સાચો જવાબ રહેશે. બનાસ નદીનું ઉદ્ગમ સ્થાન ક્યાં છે? બનાસ નદીનું ઉદ્ગમ સ્થાન રાજસ્થાન ખાતે છે, એટલે કે રાજસ્થાનમાંથી બનાસ નદીનું ઉદ્ગમ સ્થાન છે. સુરસાગર તળાવ કયા શહેરમાં આવેલું છે? તો સુરસાગર તળાવ વડોદરા શહેરમાં આવેલ છે. મરીન નેશનલ પાર્ક કયા ટાપુ પર આવેલો છે? તો મરીન નેશનલ પાર્ક સાચો જવાબ રહેશે પિરોટન ટાપુ પર આવેલ છે, એટલે કે સી ઓપ્શન સાચો જવાબ રહેશે. કાળો ડુંગર કયા જિલ્લામાં આવેલો છે? તો કાળો ડુંગર દરેક મિત્રોને ખ્યાલ જ હશે, કચ્છ જિલ્લામાં આવેલ છે. સંખેડા શાના માટે વખણાય છે? તો સંખેડા ફર્નિચર માટે વખણાય છે, એટલે કે સી ઓપ્શન સાચો જવાબ રહેશે. નીચે દર્શાવેલ કયા બે સ્થળોનું અંતર સૌથી વધારે છે? તો આ 4 ઓપ્શનમાંથી કયો જવાબ સાચો રહેશે? 73મા નંબરના ક્વેશ્ચનમાં સાચો જવાબ રહેશે ડી ઓપ્શન, સાપુતારાથી દ્વારકાનું અંતર સૌથી વધારે રહેશે. આગળનો ક્વેશ્ચન, જૂન 2014માં નર્મદા બંધની ઊંચાઈ વધારવા મંજૂરી આપી તે કેટલા મીટરથી વધારી કેટલા મીટર સુધી વધારવાની મંજૂરી આપી હતી? 74મા નંબરમાં ક્વેશ્ચનમાં સાચો જવાબ રહેશે એ ઓપ્શન 121.92 મીટરથી. તો 74 નંબરના ક્વેશ્ચનમાં સાચો જવાબ રહેશે 121.92 મીટરથી 138.68 મીટર સુધીની ઊંચાઈ વધારવાની મંજૂરી આપી હતી. આગળનો ક્વેશ્ચન, ગુજરાતનો ભૌગોલિક વિસ્તાર ખાલી જગ્યા ચોરસ કિલોમીટર છે અને તે પૂરા દેશના વિસ્તારના ખાલી જગ્યા ટકા વિસ્તાર છે. તો પૂરા દેશના કેટલા ટકા વિસ્તાર છે અને ખાલી જગ્યા ચોરસ કિલોમીટર ચોરસ કિમી છે? તો 76મા ક્વેશ્ચનમાં સાચો જવાબ રહેશે એ ઓપ્શન 1.96 લાખ ચોરસ કિમી અને 6.19% પૂરા દેશના વિસ્તારના 6.19% છે. 77મા નંબરનો ક્વેશ્ચન, ગુજરાત રાજ્યના કયા પ્રદેશને સોનેરી પાનનો મુલક પણ કહે છે? તો 77 નંબરના ક્વેશ્ચનમાં સાચો જવાબ રહેશે એ ઓપ્શન ચરોતર. આગળનો ક્વેશ્ચન, ગિફ્ટ સિટીમાં ગિફ્ટ એટલે શું? આનું ફૂલ ફોર્મ નામ શું થાય? GIFT ગિફ્ટ એટલે શું ગિફ્ટ સિટીમાં? તો 78ના નંબરમાં ક્વેશ્ચનમાં સાચો જવાબ રહેશે એ ઓપ્શન ગુજરાત ઇન્ટરનેશનલ ફાઇનાન્સ ટેક સિટી ગાંધીનગર જિલ્લો. આગળનો ક્વેશ્ચન, કયા રસાયણના ઉત્પાદનમાં ગુજરાત સમગ્ર ભારતમાં મોખરે છે? શાના ઉત્પાદનમાં ગુજરાત સમગ્ર ભારતમાં મોખરે છે? તો સોડા એશના ઉત્પાદનમાં. નીચે દર્શાવેલ વૃક્ષો પૈકી કયું વૃક્ષ આરક્ષિત રિઝર્વ નથી? તો 80 નંબરના ક્વેશ્ચનમાં કયું વૃક્ષ આરક્ષિત એટલે કે રિઝર્વ નથી? ટીમરૂ. આગળનો ક્વેશ્ચન, ભેસાણ તાલુકો ગુજરાત રાજ્યના કયા જિલ્લામાં આવેલ છે? તો ભેસાણ તાલુકો ગુજરાત રાજ્યના જુનાગઢ જિલ્લામાં આવેલ છે, એટલે કે બી ઓપ્શન સાચો જવાબ રહેશે. આગળનો ક્વેશ્ચન, ગુજરાત રાજ્યનું કાચબા ઉછેર કેન્દ્ર કયા જિલ્લામાં આવેલું છે? તો ગુજરાત રાજ્યનું કાચબા ઉછેર કેન્દ્ર ભાવનગર જિલ્લા ખાતે આવેલ છે, એટલે કે ડી ઓપ્શન સાચો જવાબ રહેશે. ઉચ્છલ તાલુકો ગુજરાત રાજ્યના કયા જિલ્લામાં આવેલ છે? ઉચ્છલ તાલુકો ગુજરાત રાજ્યના તાપી જિલ્લામાં આવેલ છે. સુઈગામ તાલુકો ગુજરાત રાજ્યના કયા જિલ્લામાં આવેલ છે? તો સુઈગામ તાલુકો ગુજરાત રાજ્યના બનાસકાંઠા જિલ્લામાં આવેલ છે.
ગુજરાત રાજ્યના મોરબી જિલ્લાને નીચે દર્શાવેલ જિલ્લાઓ પૈકી કયા જિલ્લાની હદ સ્પર્શતી નથી? તો સાચો જવાબ રહેશે ડી ઓપ્શન બોટાદ. નીચેનામાંથી કયા માસમાં રવિ ઋતુના પાક થાય છે? કયા માસમાં રવિ ઋતુના પાક થાય છે? એ ઓપ્શન જાન્યુઆરીથી માર્ચમાં. કાળિયાર માટેનું રાષ્ટ્રીય પાર્ક કયા જિલ્લામાં આવે છે? તો કાળિયાર માટેનું રાષ્ટ્રીય પાર્ક ભાવનગર ખાતે આવે છે, એટલે કે સી ઓપ્શન સાચો જવાબ રહેશે. તો મિત્રો આ હતા આપણા આજના 25 ક્વેશ્ચન. 25 ક્વેશ્ચનમાંથી કેટલા પ્રશ્નો સાચા પડ્યા કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો. વિડીયો પસંદ આવ્યો તો લાઇક કરજો, શેર કરજો, ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા, જેથી કરીને આવનાર દરેક વિડીયોની નોટિફિકેશન આપને સૌપ્રથમ મળી રહે અને આપની તૈયારીમાં વધારો થઈ શકે. કાલે ફરીથી નવા વિડીયો સાથે મળીશું. જય હિન્દ, જય ભારત.